હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે ઇન્સર્ટ ડેટા યુઝિંગ ઓઓપી કન્સેપ્ટ્સ. અત્યાર સુધી તમે લોકો પીઓપી કન્સેપ્ટનો યુઝ કરતા હતા. હવે આપણે ઓઓપી કન્સેપ્ટને કઈ રીતે પીએચપીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ સમજવાનું છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે ઓઓપી અને પીઓપી વચ્ચે શું ડિફરન્સ છે. તો અહીંયા સ્ક્રીનમાં તમને દેખાય જ છે. ફર્સ્ટ છે એની કી ડેફિનેશનમાં કે OOP stands for Object Oriented Programming and POP stands for Procedural Oriented Programming. એટલે હવે તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં મોસ્ટલી ઓબ્જેક્ટ ક્રિએટ કરીને આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. હવે એનો એપ્રોચ શું છે? તો OOP ફોલોઝ બોટમ અપ એપ્રોચ અને POP ફોલોઝ ટોપ ડાઉન એપ્રોચ. ઓકે, નેક્સ્ટ છે ડિવિઝન. તો ડિવિઝનમાં શું છે? અ પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ટુ ઓબ્જેક્ટ્સ એન્ડ ધેર ઇન્ટરેક્શન્સ. એન્ડ નેક્સ્ટ, અ પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફંક્શન્સ એન્ડ ધેર ઇન્ટરેક્ટ્સ. હવે ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે કે નહીં? તો ઓઓપી કન્સેપ્ટમાં ઇનહેરિટન્સ ઇઝ સપોર્ટેડ એન્ડ પીઓપી કન્સેપ્ટ્સમાં ઇનહેરિટન્સ ઇઝ નોટ સપોર્ટેડ. હવે એના એક્સેસ કંટ્રોલ્સ કેવા છે? તો એક્સેસ કંટ્રોલ્સ ઇઝ સપોર્ટેડ બાય એક્સેસ મોડિફાયર અને પીઓપી કન્સેપ્ટમાં તો એક્સેસ મોડિફાયર આર નોટ સપોર્ટેડ. ઓકે, હવે ડેટા હાઇડિંગમાં એન્કેપ્સ્યુલેશન્સ ઇઝ યુઝ ટુ હાઇડ ડેટા એન્ડ નો ડેટા હાઇડિંગ પ્રેઝન્સ ડેટા ઇઝ ગ્લોબલી એક્સેસેબલ. ઓકે, પીઓપી કન્સેપ્ટમાં તમારે મોસ્ટલી ડેટા તમારે ગ્લોબલી જ એક્સેસ કરી શકો છો. એમાં ડેટા હેડિંગનો કન્સેપ્ટ યુઝ થતો નથી. હવે એનું એક્ઝામ્પલ છે C++ એન્ડ જાવા. C++માં જ તમે ઓઓપી કન્સેપ્ટનો યુઝ કરી શકો છો એન્ડ પીઓપી કન્સેપ્ટમાં સી એન્ડ પાસ્કલ નો યુઝ કરી શકો છો. ઓકે, એટલે હવે તો સમજાઈ જ ગયું હશે કે ઓઓપી એન્ડ પીઓપીમાં શું ડિફરન્સ છે. તો હવે આપણે આપણું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ. હવે આ ટાઈપનું આપણું ફોર્મ ડિઝાઇનિંગ છે. હવે આમાં મારે ઇન્સર્ટ કરાવવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ્સ મારું એવું હશે કે હું ડેટાબેઝ ક્રિએટ કરીશ. તો અહીંયા આપણી પાસે રેડી જ છે આપણો ડેમો નામનો ડેટાબેઝ છે એન્ડ એમાં સ્ટુડન્ટ્સનું ટેબલ ક્રિએટ કરેલું છે. હવે ટેબલનું સ્ટ્રક્ચર આ ટાઈપનું છે કે એનો રોલ નંબર ડિફાઇન કર્યો છે, એને એઝ અ પ્રાઇમરી કી આપેલી છે, ઓટો ઇન્ક્રીમેન્ટ વેલ્યુ સેટ કરેલી છે. હવે નેક્સ્ટ છે સ્ટુડન્ટ નેમ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, યુઝર નેમ એન્ડ પાસવર્ડ. ઓકે, આ રીતનું ટેબલ સ્ટ્રક્ચર આપણે ડિઝાઇન કરેલું છે. તો હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણા પ્રોગ્રામિંગમાં. હવે સૌથી પહેલું સ્ટેપ્સ આવે છે ડેટાબેઝના કન્ફિગરેશન. પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણી 3 ફાઇલ બનશે. ડીબી કન્ફિગ એટલે કે ડેટાબેઝ કન્ફિગરેશન ફાઇલ. નેક્સ્ટ છે ડીબી function.php એટલે કે આપણા ઇન્સર્ટ અપડેટ ડિલીટના આપણે કોઈ પણ ફંક્શન બનાવશું, કોઈ પણ ક્વેરી પરફોર્મ થશે એ ફંક્શન ફાઇલમાં ક્વેરી પરફોર્મ થશે. ઓકે, અને નેક્સ્ટ છે આપણી ડિઝાઇનિંગ ફોર્મવાળી ફાઇલ જેમાં આપણે સ્ટાર્ટિંગથી આપણું કોડિંગ સ્ટાર્ટ કરશું. રાઈટ, અહીંયા તમને સમજાયું હતું કે ઓઓપી કન્સેપ્ટમાં એનો એપ્રોચ છે બોટમ અપ એપ્રોચ, એટલે બોટમ અપથી એ સ્ટાર્ટ થશે પ્રોગ્રામિંગ. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. ડેટાબેઝ કન્ફિગરેશન કન્ફિગ ફાઇલમાં ડિફાઇન કરીએ. તો પીએચપીમાં કોઈ પણ વેરિયેબલને ડિફાઇન કરવા માટે આ ડિફાઇન ફંક્શનનો યુઝ થાય છે. ડિફાઇન ફંક્શનમાં ડીબી હોસ્ટ ઇક્વલ ટુ લોકલ હોસ્ટ એટલે કે અત્યારે આપણે હોસ્ટિંગ સર્વર આપણું લોકલ હોસ્ટ છે. હવે ડીબી યુઝર આપણો રૂટ છે. હવે ડેટાબેઝના આપણે પીએચપીમાં એડમિનમાં જો આપણે પાસવર્ડ સેટ કરેલો હોય તો ડીબી પાસવર્ડનો યુઝ થશે. ડીબી પાસવર્ડ અત્યારે ડિફાઇન કરીએ છીએ પણ બ્લેન્કથી ડિફાઇન કરીએ છીએ. એને ડિફાઇન કરવો કમ્પલસરી છે, બટ જો તમે પાસવર્ડ સેટ કરેલો હોય તો અહીંયા તમે XYZ પાસવર્ડ આપી શકો છો. ઓકે, જે તમે ડિફાઇન કરેલો હોય. એન્ડ નેક્સ્ટ છે ડીબી ડેટાબેઝ. તો આપણા ડેટાબેઝનું નામ છે ડેમો. આ થયા આપણા ડેટાબેઝ કન્ફિગરેશન વેરિયેબલ જે કમ્પલસરી આપણે ડીબી ફંક્શન ફાઇલમાં જ ડિફાઇન કરવાના છે. હવે નેક્સ્ટ ફાઇલ છે ડીબી
કન્ફિગ ડીબી ફંક્શન એટલે કે ફંક્શન્સ ફાઇલ. હવે ફંક્શન્સ ફાઇલમાં ડેટાબેઝ કન્ફિગરેશન વેરિયેબલ એક્સેસ કરાવવા માટે કમ્પલસરી ડેટાબેઝ કન્ફિગ ફાઇલ ઇન્ક્લુડ કરાવવી પડશે. અહીંયા એનો પર્પઝ લખી નાખીએ કે ફોર એક્સેસ ડેટાબેઝ કન્ફિગ્યુરેશન વેરિયેબલ. ઓકે, એટલે ફર્સ્ટ આપણે ફંક્શન ફાઇલમાં ડીબી કન્ફિગ ફાઇલ ઇન્ક્લુડ કરાવશું. dbconfig.php આ રીતે ફાઇલ ઇન્ક્લુડ થશે. હવે નેક્સ્ટ આપણે સેશન સ્ટાર્ટ કર્યું છે. જો આપણે લોગિન પરફોર્મ કરાવતા હો કે કોઈ પણ એક્શન પરફોર્મ કરાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આપણે ડેટા સેશનમાં સ્ટોર કરવાનો હોય. આ સેશનમાં ડેટા ત્યારે જ સ્ટોર થાય જ્યારે સેશન ઓલરેડી સ્ટાર્ટ હોય. એટલે કમ્પલસરી આપણે ફંક્શન ફાઇલમાં સેશન સ્ટાર્ટ કરાવીએ છીએ. હવે નેક્સ્ટ આપણે ઓપી કન્સેપ્ટમાં ક્લાસ ડિફાઇન કરવો પડે કમ્પલસરી, અને ક્લાસની અંદર જ આપણા ક્વેરીના ફંક્શન્સ યુઝ કરી શકીએ છીએ. ઓકે, એટલે ફર્સ્ટ ડિફાઇન કર્યો ક્લાસ ડીબી ફંક્શન. ડીબી ફંક્શન નામનો આપણે ક્લાસ બનાવ્યો. હવે નેક્સ્ટ આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી કરાવવા માટે આ કનેક્ટિવિટી માટેનો કોડ છે. કનેક્ટિવિટી કરાવવા માટે એક વેરિયેબલ ડિફાઇન કર્યો $db. $db વેરિયેબલ ડિફાઇન કર્યો. હવે નેક્સ્ટ છે ફંક્શન કન્સ્ટ્રક્ટ. કન્સ્ટ્રક્ટની અંદર ડેટાબેઝ કન્ફિગરેશન થશે. હવે $this of db equal to mysqli connect. mysqli connectમાં db host એટલે કે આપણા કન્ફિગરેશન વેરિયેબલ, db host, db user, db password એન્ડ db database. ફંક્શન કન્સ્ટ્રક્ટની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી થશે. હવે હું અહીંયા પ્રિન્ટ કરાવડાવું. કમ્પલસરી તમારે લોકોને 1 by 1 પ્રિન્ટ કરાવીને ચેક કરવાનું કે ડેટાબેઝ કનેક્ટિવિટી મળે છે કે નહીં. એટલે અહીંયા હું પ્રિન્ટ કરાવું છું $this of db. this of db પ્રિન્ટ કરાવીશ અને ડાય આપી દઈશ. ડાયનો મિનિંગ એવો છે કે અહીંયાથી આ નીચેનું બધું જ એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે. એટલે નીચેની કોઈ વસ્તુ પરફોર્મ થશે નહીં જ્યાંથી તમે ડાય આપેલું હશે. તો હવે આપણે ઇન્ડેક્સ પેજ રન કરાવીએ અને ચેક કરીએ તો ડેટાબેઝ કન્ફિગરેશન મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, જો આ ટાઈપનું તમને રિઝલ્ટ મળે તો એનો મિનિંગ એવો છે કે ડેટાબેઝની કનેક્ટિવિટી થઈ ગઈ છે. રાઈટ. હવે નેક્સ્ટ ચેક કરીએ. ફંક્શન ક્રિએટ કરીએ. નેક્સ્ટ આપણું ઇન્સર્ટવાળું. તો સૌથી પહેલાં ઇન્સર્ટનું ફંક્શન ક્રિએટ કરીએ. હવે ફંક્શન આ રીતે ઓપી કન્સેપ્ટમાં ફંક્શન આ રીતે ક્રિએટ થશે. પબ્લિક ફંક્શન યુઝર રજિસ્ટર્ડ ઓફ ડેટા. ડેટા જે આપણા આ પેજમાંથી પાસ થવાનો છે. બરાબર. હવે ડેટાને એક્સટ્રેક્ટ કરાવવો કમ્પલસરી છે કારણ કે આપણને આપણા એ પેજમાંથી ડેટા એરે ફોર્મમાં મળશે. હવે નેક્સ્ટ મેં ડિફાઇન કરેલું છે DOB. DOBમાં ડેટ સ્ટોર કરાવડાવી છે YMDના ફોર્મેટમાં. str to time $DOB જે DOB આપણને આપણા આ પેજમાંથી મળવાની છે. ઓકે. હવે નેક્સ્ટ ક્વેરી પરફોર્મ કરી. QR ઇક્વલ ટુ MySQL ક્વેરી. MySQL ક્વેરીમાં કમ્પલસરી this of db એટલે કે ડેટાબેઝનું કનેક્શન પાસ કરાવવું કમ્પલસરી છે. હવે ડેટાબેઝનું કનેક્શન પાસ કરાવ્યા પછી ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ્સ આ રીતે ક્વેરી પરફોર્મ થશે. ક્વેરી તમને જો તમારે શોર્ટકટ કી યુઝ કરવી હોય તો ક્વેરી આ રીતે પણ યુઝ થશે. સૌથી પહેલાં તમારે તમારા ડેટાબેઝમાં જવાનું, નેક્સ્ટ તમારા સ્ટુડન્ટ્સના ટેબલમાં જવાનું એન્ડ નેક્સ્ટ SQL ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કઈ ક્વેરી જોતી છે
અહીંયા બધા બટન્સ આવશે. હવે મારે ઇન્સર્ટની ક્વેરી જોતી છે તો હું ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ અને આ ક્વેરી હું અહીંયાથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરીશ. ઓકે, હવે MySQLની ક્વેરી આ રીતે થશે. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ્સ એટલે કે આપણા ટેબલનું નામ, પછી આ બધા ફિલ્ડના નામ, સ્ટુડન્ટ નેમ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, યુઝર નેમ એન્ડ પાસવર્ડ. હવે એમાં વેલ્યુઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ નેમ, સ્ટુડ નેમ, પછી DOBમાં આપણે સ્ટોર કરાવીએ છીએ ડેટ ઓફ બર્થ જે આપણે અહીંયા આપેલું DOB, નેક્સ્ટ છે એડ્રેસ, કોલેજ નેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, યુઝર નેમ એન્ડ પાસવર્ડ. પાસવર્ડનું ફોર્મેટ MD5 હશે. MD5નો યુઝ શું છે કે પાસવર્ડ તમે જે ન્યુમેરિક વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવો છો એને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં ઇન્સર્ટ કરાવશે. હવે અહીંયા આપણે જ્યારે ઇન્સર્ટ કરાવશું ત્યારે તમને બતાવીશ કે પાસવર્ડ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં કઈ રીતે સ્ટોર થયો. હવે ક્વેરીમાં ઓર ડાય કરીને પાસ કર્યું MySQL એરર, કે જો કાંઈ પણ એરર છે તો એ ડાયમાં પરફોર્મ થશે. એરર આપણને ડિસ્પ્લે કરશે આપણા પેજ ઉપર. હવે હું અહીંયાથી કરાવડાવી દઉં છું રિટર્ન QR, એટલે કે ક્વેરી રિટર્ન થઈ ગઈ મારી. ઓકે, હવે નેક્સ્ટ આપણું પેજ સમજીએ. તો સૌથી પહેલાં ફંક્શનને એક્સેસ કરાવવા માટે આપણે સૌથી પહેલાં ફંક્શન ફાઇલ ઇન્ક્લુડ કરાવશું. આપણા પેજમાં જ્યારે કોડિંગ કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ ફંક્શન ઇન્ક્લુડ કરાવવાનું, એરર એન્ડ સક્સેસના એરે ડિફાઇન કરવાના એન્ડ નેક્સ્ટ ફંક્શન ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરવાના. ઓકે, ફંક્શન ઓબ્જેક્ટ્સ ક્રિએટ કર્યા પછી બટન સબમિટની પોસ્ટ ઇવેન્ટ આપણે ચેક કરાવીએ છીએ, એટલે કે આપણા બટનનું નામ BTN સબમિટ હોવું જોઈએ. હવે નેક્સ્ટ હું ચેક કરું કે હું જ્યારે આ રજિસ્ટર્ડ બટન ઉપર ક્લિક કરીશ ત્યારે જે કાંઈ પણ પરફોર્મ થાય એ બધું આ કન્ડિશનમાં થશે. બરાબર, એટલે ફર્સ્ટ કન્ડિશન ચેક કરી, ઇફ ઇઝ સેટ $post ઓફ BTN સબમિટ, એટલે કે જો BTN સબમિટ પોસ્ટમાં સેટ છે તો નેક્સ્ટ બધી જ કન્ડિશન પરફોર્મ કરો. એટલે સૌથી પહેલાં પોસ્ટ વેરિયેબલ અથવા રિક્વેસ્ટ વેરિયેબલ આપણે ડિફાઇન કર્યા. હવે અહીંયા આપણે રિક્વેસ્ટ વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ. તમે જ્યારે પ્રોગ્રામિંગ કરવા બેસો એટલે ફર્સ્ટ સ્ટેપ છે ફંક્શન ઇન્ક્લુડ કરવાનું, નેક્સ્ટ છે ડેટા સક્સેસના એરે ડિફાઇન કરવાના, નેક્સ્ટ છે ફંક્શન ઓબ્જેક્ટ ડિફાઇન કરવાનો, એની અંદર એના પછી છે બટન સબમિટની પોસ્ટ ચેક કરવાની. હવે એમાં સૌથી પહેલું કામ છે તમારું વેરિયેબલ ડિફાઇન કરવાના, પોસ્ટ વેરિયેબલ અથવા રિક્વેસ્ટ વેરિયેબલ. તમે પોસ્ટ કે રિક્વેસ્ટ બંનેનો યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ છે ડેટાબેઝ વેલિડેશન ચેક કરવાના એન્ડ લાસ્ટમાં ડેટાનો એરે ક્રિએટ કરવાનો એન્ડ ફંક્શન ક્રિએટ કરાવવાના. એન્ડ જો ફંક્શન આપણે જો યુઝર રજિસ્ટર્ડ થઈ જાય છે અને ફંક્શનમાં ડેટા ઇક્વલ ટુ ટ્રુ મળે છે તો રજિસ્ટ્રેશન સક્સેસફુલનો મેસેજ આપવાનો. હવે એને ડીપમાં સમજીએ. સૌથી પહેલું કામ આપણું વેરિયેબલ ડિફાઇન કરવાનું. વેરિયેબલ ડિફાઇન કરવાનામાં મેં ચેક કરેલું છે કે જો સ્ટુડ નેમ ઇક્વલ ટુ ઇફ ઇઝ સેટ $request ઓફ સ્ટુડ નેમ મળે તો ક્વેશ્ચન માર્ક પછી રિક્વેસ્ટ ઓફ સ્ટુડ નેમને પ્રિન્ટ કરો અને $: પછીનો ડેટા છે એ આપણી એલ્સ કન્ડિશન છે, એટલે જો એને રિક્વેસ્ટ ઓફ સ્ટુડ નેમ નથી મળતું તો બ્લેન્ક ડિફાઇન કરો. હવે આ કન્ડિશનને મેં સિંગલ લાઇનમાં જ ડિફાઇન કરેલી છે. હવે એને કઈ રીતે વેરિયેબલ ડિફાઇન થાય ઇફ એલ્સ કન્ડિશનમાં એ ચેક કરીએ. તો આ કન્ડિશન આ રીતે છે, ઇફ ઇઝ સેટ $request ઓફ સ્ટુડ નેમ. જો સેટ છે તો ઇકો એટલે કે આ ક્વેશ્ચન માર્ક પછીનું પ્રિન્ટ કરાવીએ છીએ અહીંયા કે ઇકો $request ઓફ સ્ટુડ નેમને પ્રિન્ટ કરો. અધરવાઇઝ એલ્સ કન્ડિશનમાં ઇકો ઇક્વલ ટુ બ્લેન્ક એટલે કે કોલન ઇક્વલ ટુ બ્લેન્ક. પણ આપણે OOP કન્સેપ્ટમાં આટલી મોટી કન્ડિશનનો યુઝ નથી કરતા અને આ રીતે આપણા વેરિયેબલ ડિક્લેર કરાવીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે DOBનો વેરિયેબલ ડિક્લેર કરાવ્યો છે. નેક્સ્ટ છે
એડ્રેસ, કોલેજ નેમ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, યુઝર નેમ, પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. હવે એના વેલિડેશન ચેક કરીએ. જો એમ્પ્ટી હોય ડેટા, જો આપણે ડેટા કમ્પલસરી ઇન્સર્ટ કરાવવાનો છે તો ડેટા માટેની વેલિડેશન મૂકવા પડશે. હવે સ્ટુડ નેમમાં મેં એવા વેલિડેશન મૂક્યા કે જો ઇફ એમ્પ્ટી ઓફ સ્ટુડ નેમ હોય તો એરર મેસેજ પ્રિન્ટ કરો, સ્ટુડન્ટ નેમ ઇઝ રિક્વાયર. રાઈટ, આપણે આ બધી 1 by 1 એરર પ્રિન્ટ કરાવશું. હવે નેક્સ્ટ છે ડીઓબીની એ રીતે કન્ડિશન ચેક કરી છે, એડ્રેસ છે, કોલેજ નેમ છે એન્ડ કોન્ટેક્ટ નંબર છે. હવે ઈમેલ આઈડીના વેલિડેશન તમારે ખાસ ચેક કરવાના છે, બિકોઝ ઈમેલ આઈડીમાં તો 1 2 3 4 પણ કોઈ ઇન્સર્ટ કરી શકે છે. જો આવું ઇન્સર્ટ આપણે નથી કરવા દેવાનું, એટલા માટે થઈને આપણે ફિલ્ટર વેલિડેટ ઈમેલના PHPનું વેલિડેશન ફંક્શનનો યુઝ કરીએ છીએ, ફિલ્ટર વેલિડેટ ઈમેલ. હવે ફર્સ્ટ કન્ડિશન આપણે એવી ચેક કરી કે એમ્પ્ટી ઓફ ઈમેલ આઈડી. જો એમ્પ્ટી ઓફ ઈમેલ છે તો એરર મેસેજ પ્રિન્ટ કરો કે ઈમેલ આઈડી કેન નોટ બી એમ્પ્ટી. ઓકે, હવે જો એમ્પ્ટી નથી મીન્સ કે એલ્સ ઇફ કન્ડિશન ચેક કરીએ કે જો એમ્પ્ટી નથી એટલે નોટ ફિલ્ટર વેરિયેબલ ઈમેલ ફિલ્ટર વેલિડેટ ઈમેલ. એટલે વેલિડેટ ઈમેલ કેવું હોવું જોઈએ? @ હોવું જોઈએ કે સમથિંગ test@gmail.com, testing@gmail.com. ટૂંકમાં @ વાળી કન્ડિશન ઈમેલ આઈડીમાં કમ્પલસરી હોવી જોઈએ. એટલે આપણે જો એ રીતે આપણને મેલ આઈડી નથી મળતું તો એરર મેસેજ આપીએ છીએ એન્ટર વેલિડ ઈમેલ એડ્રેસ. ઓકે, હવે નેક્સ્ટ કન્ડિશન ચેક કરી છે એમ્પ્ટી ઓફ યુઝર નેમ. જો યુઝર નેમ એમ્પ્ટી છે તો મેસેજ આપો યુઝર નેમ ઇઝ રિક્વાયર. નેક્સ્ટ છે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. જ્યારે એમ્પ્ટી હશે તો ચેક કરશે પાસવર્ડ ઇઝ રિક્વાયર એન્ડ કન્ફર્મ પાસવર્ડ ઇઝ રિક્વાયર. ઓકે, હવે જો એમ્પ્ટી નથી, હવે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ આપણે કમ્પલસરી મેચ કરાવવાનો હોય છે. તમે કોઈ પણ સાઇટમાં રજિસ્ટ્રેશન કરતા હશો તો ત્યાં પણ તમે ચેક કર્યું જ હશે કે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ કમ્પલસરી મેચ કરાવવાનો હોય છે. એટલે પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડના એવા વેલિડેશન ચેક કરીએ છીએ કે ઇફ નોટ એમ્પ્ટી ઓફ પાસવર્ડ, એટલે કે જ્યારે પાસવર્ડ એમ્પ્ટી નથી એન્ડ નોટ એમ્પ્ટી ઓફ કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ એમ્પ્ટી નથી તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરીએ છીએ કે ઇફ $post of password not equal to $post of કન્ફર્મ પાસવર્ડ. એટલે કે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ એમ્પ્ટી તો નથી પણ મેચય નથી, ત્યારે શું એરર મેસેજ આપવાનો? પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ ડઝ નોટ મેચ. ઓકે, પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડના આ ટાઈપના વેલિડેશન ચેક થાય છે. હવે જો બધા જ વેલિડેશન ચેક થઈ ગયા છે તો નેક્સ્ટ કન્ડિશન આપણી એવી છે ઇફ એમ્પ્ટી ઓફ એરર. એટલે કે આ ઉપરની જેટલી કન્ડિશન ચેક કરી એ કોઈ કન્ડિશનમાં એરર મળતી નથી. જો એરર નથી મળતી તો ડેટાનો એરે ક્રિએટ કરીએ છીએ. એટલે કે ડેટા ઇક્વલ ટુ એરે. આપણે એરે ડિફાઇન કર્યો, એરેની અંદર 1 by 1 આપણા બધા જ વેરિયેબલ ક્રિએટ કર્યા છે. આ સાઈડના તમે જુઓ છો એ બધા આપણા ડેટાબેઝના ફિલ્ડ છે અને આ સાઈડ આપણે જે વેરિયેબલ આપણા ટેક્સ્ટ બોક્સનું ને જે નામ આપેલું છે એ છે. પણ મારી એડવાઇસ એવી છે કે તમે ડેટાબેઝના ફિલ્ડ, પછી તમારા પોસ્ટ વેરિયેબલ, વેલિડેશનના વેરિયેબલ એન્ડ જ્યારે ઇનપુટ ટાઈપનું તમે નામ લેતા હો આ બધા વેરિયેબલ તમારે સેમ રાખવાના છે. ઓકે, હવે આ રીતે આપણો એરે ડિફાઇન કર્યો. એરે ડિફાઇન કર્યા પછી હવે એરેને પ્રિન્ટ કરાવીએ કે કઈ રીતનું એનું પરફોર્મન્સ આવશે. હવે પ્રિન્ટ કરાવતા પહેલાં ફંક્શન જ સમજી લઈએ. નેક્સ્ટ છે રજિસ્ટર્ડનું ફંક્શન કોલ કરાવડાવ્યું. $રજિસ્ટર્ડ એક વેરિયેબલ લીધો, એમાં ફંક્શન ઓબ્જેક્ટ. રાઈટ, આપણે ઉપર જ તે ફંક્શન ઓબ્જેક્ટ ડિફાઇન કરેલો છે. અહીંયા ફંક્શન ઓબ્જેક્ટ ડિફાઇન કર્યા વગર ફંક્શન કોલ થશે નહીં. ફંક્શન ઓબ્જેક્ટ ઓફ યુઝર રજિસ્ટર્ડનું ફંક્શન આપણે db function.php માં આપણે ક્રિએટ કર્યું છે. ઓકે, હવે એમાં આપણે આપણો ડેટા પાસ કરાવી દીધો. ડેટાનો આખો એરે પાસ થયો એટલે ફંક્શન અહીંયા કોલ થવા માટે આવ્યું.
એરે આપણે ઇન્ક્લુડ ન કરાવી શકીએ એટલા માટે થઈને આપણે ડેટાના એરેને એક્સ્ટ્રેક્ટ કર્યો, એટલે કે 1 by 1 ડેટા ઇન્સર્ટ થશે. ઓકે, હવે જો ડેટા ઇન્સર્ટ થઈ ગયો છે તો ઇફ રજિસ્ટર્ડ ઇક્વલ મને ટ્રુ મળે છે તો સક્સેસનો મેસેજ આપીએ, રજિસ્ટ્રેશન સક્સેસફુલી. ઓકે, હવે આપણે 1 by 1 ડેટા પ્રિન્ટ કરાવીએ કે આપણે જે રિઝલ્ટ પરફોર્મ કરવાનું છે એ આપણને પ્રોપરલી મળે છે. તો આવું કરવા માટે સૌથી પહેલાં BTN સબમિટનું જ્યારે આપણે પોસ્ટમાં ચેક કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં પોસ્ટ જ પ્રિન્ટ કરાવવાનો, એટલે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે ઇન્સર્ટ કરેલો ડેટા પ્રોપર છે. હવે હું અહીંયા ઇન્સર્ટ કરાવડાવું છું ડેટા. હવે અહીંયા આપણે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ અલગ અલગ એન્ટર કરીએ છીએ એટલે આપણને એરર મેસેજ આવવો જોઈએ. ઓકે, અહીંયા એક ચેક કરી લઈએ. ઓકે, એક કોલનની મિસ્ટેક હતી. Ctrl+Shift+R થી રીલોડ થશે. અત્યારે આ પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ અલગ અલગ મળે છે એટલે હવે એરર પ્રિન્ટ થવી જોઈએ. હવે અહીંયા હું પોસ્ટને પ્રિન્ટ કરાવ્યું છે એને કમેન્ટ આપીશ અને પેજ રીલોડ કરાવીશ એટલે આવી ગઈ એરર, પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ ડઝ નોટ મેચ. ઓકે, મીન્સ આપણને પોસ્ટમાં ડેટા પણ મળી ગયો પ્રોપરલી એન્ડ આપણી એરર પણ ચેક થઈ ગઈ. હવે આપણે ડેટાનો એરે પ્રિન્ટ કરાવીએ કે એરેમાં આપણને પ્રોપરલી ડેટા મળે છે કે નહીં. આ રીતે રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યું તો આપણને ડેટાનો એરે પ્રોપરલી મળે છે. ઓકે, હવે ડેટાનો એરે પણ પ્રોપરલી મળી ગયો તો તમારે સૌથી પહેલાં ક્વેરી પ્રિન્ટ કરાવવાની છે કે ક્વેરી તમને પ્રોપરલી મળે છે. QR પ્રિન્ટ કરાવીએ, Ctrl+Shift+R. હવે ક્વેરીમાં મળી ગયું 1 એટલે કે આપણી ક્વેરી પ્રોપરલી પરફોર્મ થઈ રહી છે. હવે હું અહીંયા કમેન્ટ આપી દઈશ અને અગેઇન પેજને રિફ્રેશ કરીશ. થઈ ગયું રજિસ્ટ્રેશન સક્સેસફુલી. આ રીતે તમારું OOP થ્રુ તમે ઇન્સર્ટ પરફોર્મ કરાવી શકશો. ઓકે.